હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ આઈ એમ એજ્યુકેશન. એન્ડ આ વિડીયોમાં આપણે એમકોમ સેમ 1નો જે આપણો સબ્જેક્ટ છે BRM યાની કે બિઝનેસ રિસર્ચ મેથડ, આજે આપણે આ સોલ્યુશન કરવાના છીએ. તો આપણું જે સબ્જેક્ટ છે BRM, એમાં આપણને એક ચેપ્ટર આપેલું છે મધ્યવર્તી સ્થિતિના માપો, એ જ આપણે અહીંયા સોલ્યુશન કરીશું. એન્ડ ગુજરાત યુનિવર્સિટી 2025માં જે સમ પૂછાઈ ગયેલો હતો ક્વેશ્ચન નંબર 3માં, એ આપણે અહીંયા આસાન મેથડથી સોલ્યુશન કરવાના છીએ. તો મેક શ્યોર કે આ જે વિડીયો છે એને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં, તાકી તમને ખબર પડી શકે કે આનું સોલ્યુશન આપણે કઈ રીતે કરી શકીએ ઇઝી મેથડથી. એન્ડ અગર તમને આ વિડીયો જે છે એ હેલ્પફુલ લાગે, ગમે, તો મેક શ્યોર કે લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ. એન્ડ અગર તમે ગુજરાતી મીડિયમમાં ભણો છો તો તમારી માટે આ વિડીયો હેલ્પફુલ થઈ શકે, તેના માટે આ વિડીયો જે છે એને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. એન્ડ અગર તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો છો તો ઇંગ્લિશ મીડિયમવાળા સ્ટુડન્ટ્સ માટે એક વિડીયો જે છે એ પહેલેથી અપલોડ થઈ ચૂક્યો છે. આઈ એમ એજ્યુકેશન ઉપર તમારો જે વિડીયો છે ઇંગ્લિશ મીડિયમમાં એ અવેલેબલ છે, તો તેના માટે પ્લેલિસ્ટ જે છે એ ચેક કરવાનું ભૂલતા નહીં. એન્ડ અગર તમારે પ્લેલિસ્ટની લિંક જોઈએ, જેમાં આપણે મધ્યવર્તી સ્થિતિના માપો જે આપણે ઇંગ્લિશમાં સોલ્વ કરેલા છે, એ ગુજરાતી મીડિયમ માટે પણ હેલ્પફુલ થશે. તો અગર તમારી જે લિંક જોઈએ છે પ્લેલિસ્ટની, તો તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે એન્ડ આઈ બટનમાં પણ મળી જશે. તો હવે આપણે આ જે સમ છે એને પહેલાં જોઈશું કે આપણને આમાં શું પૂછેલું, આપણે શું અહીંયા શોધવાનું છે, અને પછી આપણે એનું સોલ્યુશન જે છે એ સ્ટાર્ટ કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે આપણને સમમાં શું કીધેલું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ यहाँ પર કુલ 150 વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલ હતી અને તેમણે મેળવેલા ગુણનું વિતરણ નીચે આપેલ છે. તો અહીંયા આપણને ગુણ આપેલા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. આગળ આપણને કીધું છે જો સૌથી હોશિયાર 25% વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ માટે પાત્ર હોય અને સૌથી ઓછા માર્ક્સ મેળવનારા 20% વિદ્યાર્થીઓને વધારાનું કોચિંગ આપવામાં આવે, તો બંને કિસ્સામાં જરૂરી ગુણ મેળવો તેમજ ગુણ માટે બહુલક પણ મેળવો અને તેનું અર્થઘટન કરો. તો આપણને અહીંયા બે કન્ડિશન આપેલી છે. તો કઈ બે કન્ડિશન? તો સૌથી પહેલાં જે સૌથી હોશિયાર 25% વિદ્યાર્થીઓ છે જેને શિષ્યવૃત્તિ મળવાની છે, તો એ 25% વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ લાવવા પડે 25% વિદ્યાર્થીઓમાં આવવા માટે, તો આપણે પહેલાં તો એ માર્ક્સ શોધવાના છે. બીજું કે આપણને અહીંયા સૌથી ઓછા 20% વિદ્યાર્થીઓને જેને એક્સ્ટ્રા કોચિંગ આપવામાં આવે એણે કેટલા માર્ક્સ મેળવેલા હોવા જોઈએ, એ બંનેના માર્ક્સ આપણે અહીંયા શોધવાના છે. તો લાસ્ટમાં આપણે એનું બહુલક યાની કે મોડ જે છે એ પણ અહીંયા શોધવાનું છે. તો વિધાઉટ વેસ્ટિંગ અવર ટાઈમ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. એન્ડ હવે આપણે જોઈશું કે આનું સોલ્યુશન આપણે ઇઝી મેથડથી કઈ રીતે કરી શકીએ. તો અહીંયા જે ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા જે આપણને આપેલી છે તે મેં અહીંયા પહેલેથી જ રાઇટ ડાઉન કરી લીધી છે, તાકી આપણો જે ટાઈમ છે તે સેવ થઈ શકે. તો હવે આપણે આપણી જે પહેલી કન્ડિશન જે આપણને આપેલી છે એ આપણે અહીંયા રાઇટ ડાઉન કરી લઈશું. તો પહેલાં આપણને કઈ કન્ડિશન આપેલી હતી? તો અહીંયા આપણને આપેલી છે ટોચના 25% વિદ્યાર્થીઓ, ઓકે, વિદ્યાર્થીઓ જેને શિષ્યવૃત્તિ લેવાની છે. તો અહીંયા આપણે કૌંસમાં લખી દઈશું શિષ્યવૃત્તિ, ઓકે. તો હવે આપણે અહીંયા જોઈશું કે ટોચના 25% વિદ્યાર્થીઓ, ટોચના 25% વિદ્યાર્થીઓ યાની કે કેટલા? તો આપણે અહીંયા એવા માર્ક્સ શોધવાના છે કે કમસે કમ યાની કે ઓછામાં ઓછા આટલા માર્ક્સ હોવા જોઈએ, તો આપણે 25% વિદ્યાર્થીઓમાં સામેલ થઈએ, ઓકે. તો ઓછામાં ઓછા યાની કે આપણે અહીંયા 25% વિદ્યાર્થીઓના જ માર્ક્સ શોધવાના છે. તો આપણે એના બાકીના જે વિદ્યાર્થીઓ છે એના માર્ક્સ શોધીશું, તો 25% વિદ્યાર્થીઓના માર્ક્સ આપણને ઓટોમેટિક મળી જાય. તો અગર આપણે 100% વિદ્યાર્થીમાંથી 25% વિદ્યાર્થીઓ માઇનસ કરીએ તો આપણને કેટલા વિદ્યાર્થીઓ મળે? તો 75% વિદ્યાર્થીઓ આપણને બાકી મળે. તો આપણે હવે અહીંયા જે 75 મળ્યા છે એને આપણે 75th પર્સન્ટાઇલ કહેશું, બરાબર? 75th પર્સન્ટાઇલ, ઓકે. જો અહીંયા 75th પર્સન્ટાઇલ છે એને આપણે કઈ રીતે ડિનોટ કરી શકીએ? તો P75, ઓકે. તો આપણે આને આ રીતે ડિનોટ કરી શકીએ. હવે આપણે આનો સૂત્ર મૂકીશું અને પછી જોશું કે આનો આન્સર આપણને શું મળે છે.
તો હવે આનું સૂત્ર શું થશે, તો P75 इज इक्वल टू અહીંયા આવશે 75 इंटू ब्रैकेट यहाँ पर आएगा n एंड डिवाइड में होगा 100. ओके, तो आ થઈ ગયું આપણું સૂત્ર. હવે આની અંદર આપણે જે અમાઉન્ટ છે એ જોવાની છે. તો 75, તો આપણે અહીંયા 75ને એમનેમ જ રાખવાના છે, ઇન્ટુ બ્રેકેટ એનનો મતલબ શું થાય અહીંયા આગળ, તો એનનો મતલબ એવો થાય કે કુલ 150 વિદ્યાર્થીઓ. ટોટલ વિદ્યાર્થીઓ કેટલા છે, તો 150. તો આપણે અહીંયા 150 લખી દેવાના છે, ડિવાઈડમાં કરીશું 100. એન્ડ હવે આપણે જેટલી બી અમાઉન્ટ છે એટલી બધી અમાઉન્ટ અહીંયા આપણે લખી દીધી છે. હવે આપણે આને સોલ્યુશન કરીશું. તો અહીંયા આન્સર કેટલો આવશે, તો અહીંયા આન્સર આવશે 112.5. તો અહીંયા આપણને કેટલો આન્સર મળ્યો, તો 112.5 જો આન્સર છે એ આપણને મળેલો. ઓકે, તો હવે 112.5 જે છે એની સાથે આપણે ક્લાસ કયો છે એ શોધવો પડશે. તો એ ક્લાસ આપણે કઈ રીતે ડિસાઈડ કરીશું, તો ક્લાસ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે CFI જે છે એ ફાઇન્ડ આઉટ કરવું પડશે અને એની ઉપરથી આપણે ક્લાસ જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકીશું. તો CFI આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું, તો CFIને ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે FIની જે સંખ્યા છે એ જોવી પડશે. તો FIમાં પહેલી સંખ્યા કઈ છે, તો 15. તો અહીંયા આપણે લખીશું 15. 15 પછી સેકન્ડ કઈ છે, તો 32 છે. તો 15માં 32 એડ કરીશું. તો આપણે અહીંયા આન્સર આવશે 47 યાની કે 47. હવે આ જે 47 છે એમાં 38 જે છે એ પ્લસ કરીશું. તો અહીંયા આન્સર આવશે 85. હવે અહીંયા 85માં પ્લસ કરીશું 30. તો અહીંયા આપણો આન્સર આવશે 115. હવે 115માં આપણે 22 પ્લસ કરીશું. તો અહીંયા આપણો આન્સર આવશે 137. એન્ડ લાસ્ટમાં આપણે 13 પ્લસ કરીશું. તો અહીંયા આવશે 150. ઓકે, તો આ રીતે આપણે CFIની જે અમાઉન્ટ છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ. હવે આપણો અહીંયા આન્સર કેટલો હતો, તો 112.5. તો હવે આપણે CFIમાં જોવાનું કે 112.5 જે છે એ ક્યાં આગળ આવે. તો હવે આપણે અહીંયા જોઈશું તો 112.5 115ની અંદર આવે. કેમ કે આપણે 85 જોશું તો 112 જે છે એ 85 કરતાં મોટી સંખ્યા થઈ જાય. તો અહીંયા આગળ 115 આપેલા છે, તો એનો મતલબ એવો થાય કે 112.5 જે આપણને આન્સર મળેલો છે એ 115ની અંદર જ આવે. તો આપણે એની સામેનો ક્લાસ કયો છે એ જોશું. તો સામેનો ક્લાસ કયો છે, તો 40 થી 50. તો આપણે અહીંયા લખી દઈશું ક્લાસ કરીને કયો છે, તો 40 થી 50. ઓકે, તો આ જે ક્લાસ છે આપણે ડિસાઈડ કરી લીધો. હવે આપણે એનું જે લાંબુ સૂત્ર છે એ આપણે અહીંયા મૂકવાનું. તો લાંબુ સૂત્ર કયું, તો P75 ઇઝ ઇક્વલ ટુ L પ્લસ આપણે જે અહીંયા લખેલું છે સૂત્ર એ જ અહીંયા આપણે રાઇટ ડાઉન કરવાનું છે. તો n ડિવાઈડ બાય 100 એન્ડ આમાંથી આપણે માઇનસ કરીશું CFI, ડિવાઈડમાં આવશે FI અને ઇન્ટુમાં આવશે H. ઓકે, હવે L, તો L આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીશું, તો Lનો મતલબ એવો થાય કે જે ક્લાસ આપણે અહીંયા સિલેક્ટ કરેલો છે આ બંનેમાં સૌથી નાની સંખ્યા કઈ, તો 40. તો આપણે અહીંયા લખીશું 40 પ્લસ આ જે સૂત્ર મૂકેલું આપણે એનો સોલ્યુશન આપણે અહીંયા પહેલેથી કરી દીધું. તો આનો આન્સર કેટલો આવ્યો, તો 112.5 માઇનસ CFI. તો CFI આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીશું, તો અહીંયા ક્લાસ આપણે કયો સિલેક્ટ કર્યો, 40 થી 50. તો હવે અહીંયા આપણે 40 થી 50 જોઈશું. 40 થી 50ની એક્ઝેક્ટ સામે કયો CFI આપેલો છે આપણને, તો 115. તો આ જે CFI આપેલો છે એ આપણે અહીંયા કન્સિડર નથી કરવાનો. તો આપણે કયો કન્સિડર કરીશું, તો આપણે જે સિલેક્ટ કરેલો છે ક્લાસ છે એની સામેનો જે CFI છે એની ઉપરનો જે CFI એ આપણે કન્સિડર કરવાનો. તો આની ઉપરનો CFI કયો છે, તો 85 યાની કે 85. તો આપણે અહીંયા CFI 85 જે છે એ કન્સિડર કરવાનો છે. ઓકે, તો બહુ બધા વિદ્યાર્થીઓ કેવું કરે કે 115ને જ CFI તરીકે સિલેક્ટ કરી લે અને એમનો જો આન્સર છે એ ગલત આવે કે પછી શું થાય કે માર્ક્સ કપાઈ જાય. પણ આપણે અહીંયા આવું નથી કરવાનું. આપણે અહીંયા 40 થી 50 જે આપણે ક્લાસ લીધેલો છે એની સામેનો જે CFI એની ઉપરનો જે CFI છે એ કન્સિડર આપણે કરવાનો છે, યાની કે 85. ઓકે, હવે આપણે FI, તો ડિવાઈડમાં આપણને FI આપેલું, તો FI કઈ રીતે સિલેક્ટ કરીશું, તો આપણે સિલેક્ટ કરેલો ક્લાસ કયો, 40 થી 50. એની સામે FI કયો, 30. ઓકે, તો આ જે 30 આપેલા છે એ જ આપણે FI તરીકે કન્સિડર કરવાના. તો આપણે અહીંયા લખી દઈશું 30. હવે ઇન્ટુમાં H આપેલો, તો Hનો મતલબ અહીંયા શું થાય, તો Hનો મતલબ એવો થાય કે આપણે જે ક્લાસ સિલેક્ટ કરેલો એ 40 થી 50.
તો આ જે 40 થી 50નો ક્લાસ આપણે સિલેક્ટ કર્યો, આ બંને સંખ્યા વચ્ચેનો ડિફરન્સ કેટલો આવે? તો 40 થી 50 વચ્ચે અગર આપણે ડિફરન્સ જોઈએ તો ડિફરન્સ આવે 10નો. તો અહીંયા આપણે લખી દીધા 10. તો આ રીતે આપણે બધી જે અમાઉન્ટ છે એ બધી આપણે આ સૂત્રમાં મૂકી દીધી. એન્ડ હવે આપણે આનો સોલ્યુશન કરીશું. તો 40 આપણે એઝ ઇટ ઇઝ અહીંયા રાઇટ ડાઉન કરી દેવાના. 112.5 માઇનસ આપણે 85 કરીશું તો આપણો આન્સર અહીંયા આવશે 27.5. 30 આપણે એઝ ઇટ ઇઝ એન્ડ ઇન્ટુ મેં 10 એઝ ઇટ ઇઝ આપણે અહીંયા રાઇટ ડાઉન કરી દેવાના. હવે આપણે આમનું સોલ્યુશન કરીશું તો 40 એઝ ઇટ ઇઝ. હવે આપણે શું કરીશું તો 27.5ને આપણે 30 વડે ડિવાઈડ કરી લેશું અને પછી જે આન્સર આવે એને ઇન્ટુ 10 કરી દેશું. તો અહીંયા આપણો આન્સર આવશે 9.17. એન્ડ હવે આ બે જે સંખ્યા છે એનું આપણે પ્લસ કરી દઈશું. તો આ બંનેનું આપણે પ્લસ કરીશું તો અહીંયા આપણો આન્સર આવશે 49.17 માર્ક્સ. ઓકે, તો આપણે આ જે આન્સર છે એ ફાઇન્ડ આઉટ કરી લીધો છે. હવે આ જે આન્સર છે એને આપણે સ્ટેટમેન્ટમાં પણ રાઇટ ડાઉન કરવો પડશે. તો એને આપણે કઈ રીતે રાઇટ ડાઉન કરીશું એ પણ જોઈ લઈએ આપણે. તો આ જે સ્ટેટમેન્ટમાં આન્સર છે એ તો તમારે રાઇટ ડાઉન કરવાનો રહેશે. અને તમે જો આ આન્સર છે એક્ઝામમાં રાઇટ ડાઉન નહીં કરો તો તમારા જે માર્ક્સ છે એ કટ થઈ શકે છે. તો મેક શ્યોર કે આ જે આન્સર છે એ તમારે એક્ઝામમાં રાઇટ ડાઉન કરવું જ પડશે. ઓકે, તો એની માટે આપણે શું લખીશું અહીંયા? તો આપણે લખી શકીએ શિષ્યવૃત્તિ માટે લાયક થવા માટે ઓછામાં ઓછા કેટલા ગુણ જોઈએ? તો 49.17 ગુણ જોઈએ. ઓકે, તો કોઈ પણ વિદ્યાર્થી છે જેને ટોપ 25%માં આવવું હોય તેને ઓછામાં ઓછા 49.17 માર્ક્સ તો જોઈએ, બરાબર. અને આનાથી વધારે માર્ક્સ હોય તો એ તો ઓબ્વિયસ છે કે 25% વિદ્યાર્થીઓમાં તો આવવાનું જ છે. પણ આનાથી ઓછામાં ઓછા કેટલા માર્ક્સ જોઈએ? તો 49.17 માર્ક્સ એમને જોઈએ. તો આ જે પહેલી કન્ડિશન આપણને આપેલી હતી એનું આપણે સોલ્યુશન કરી દીધું. હવે આપણી જે બીજી કન્ડિશન આપેલી એ કઈ કન્ડિશન છે એ પણ આપણે જોઈ લઈએ. તો બીજી કન્ડિશન એવી છે કે સૌથી ઓછા માર્ક્સ મેળવનારા 20% વિદ્યાર્થીઓને વધારાનું કોચિંગ આપવામાં આવે. તો હવે આપણે 20% વિદ્યાર્થીઓ કે જેમને એક્સ્ટ્રા કોચિંગ આપવાનું છે એની માટે એમને કેટલા માર્ક્સ જોઈએ એ આપણે અહીંયા શોધવાના છે. તો હવે આપણે એ જો સ્ટેટમેન્ટ છે એ અહીંયા રાઇટ ડાઉન કરી લેશું, બરાબર. તો અહીંયા જે સ્ટેટમેન્ટ છે એ મેં રાઇટ ડાઉન કરી દીધું છે કે સૌથી ઓછા 20% વિદ્યાર્થીઓ કે જેમને એક્સ્ટ્રા કોચિંગ આપવાનું છે એની માટેના માર્ક્સ આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરીશું. તો સૌથી ઓછા 20% વિદ્યાર્થીઓ યાની કે આપણે અહીંયા 20% વિદ્યાર્થીઓના માર્ક્સ કેટલા હોવા જોઈએ એ જ ફાઇન્ડ આઉટ કરવાના. તો આપણે અહીંયા 20% યાની કે 20th percentile જ આપણે કન્સિડર કરીશું. 20th percentile. ઓકે, તો એને આપણે કઈ રીતે ડિનોટ કરીશું? તો P20 થી. ઓકે, તો આપણે 20% વિદ્યાર્થીઓ માટે જ માર્ક્સ શોધવાના છે એટલા માટે આપણે અહીંયા 20th percentile કન્સિડર કરેલું છે. અને અહીંયા આપણે 25% વિદ્યાર્થીઓના માર્ક્સ શોધવાના હતા યાની કે ઓછામાં ઓછા એટલા હોવા જોઈએ. ઓકે, 75% વિદ્યાર્થીઓ હોય એના માર્ક્સ આપણે શોધવી તો 25% વિદ્યાર્થીઓના માર્ક્સ આપોઆપ શોધાઈ જાય. એટલે આપણે અહીંયા 75% જે છે એ કન્સિડર કરેલી છે. ઓકે, એન્ડ અહીંયા આપણે 20% જે છે એ કન્સિડર કરવાની છે કેમ કે સૌથી ઓછા 20% વિદ્યાર્થીઓના માર્ક્સ કેલ્ક્યુલેશન કરવાના છે એટલા માટે. હવે આપણે અહીંયા જે આપણે સૂત્ર લખેલું હતું P20નું, જ્યાં અહીંયા આપણે P75માં લખેલું હતું સેમ સૂત્ર આપણે અહીંયા પણ રાઇટ ડાઉન કરીશું. તો એનું સૂત્ર શું થશે? તો અહીંયા આપણું સૂત્ર છે P × n / 100. ઓકે, તો અહીંયા P કેટલો છે? તો 20. તો આપણે 20 લેશું. n યાની કે કુલ વિદ્યાર્થીઓ, ટોટલ વિદ્યાર્થીઓ કેટલા છે? તો 150. એન્ડ અહીંયા ડિવાઈડમાં તો આવશે 150. હવે આપણે આનું સોલ્યુશન કરીશું તો આપણે અહીંયા જે આન્સર છે એ આવવાનો 30 યાની કે 30th. ઓકે, હવે આપણે જે 30 આન્સર આપણને મળ્યો છે એ આપણે CFIમાં જોવાનો અને એને જોઈને આપણો જે ક્લાસ કયો આવશે એ ડિસાઈડ કરવાનો છે. તો 30 અહીંયા આપણો આન્સર આવેલો. તો હવે CFIમાં જોવાનું કે 30 શેમાં ઇન્ક્લુડ થાય? તો 47ની અંદર 30 ઇન્ક્લુડ થઈ જાય. તો હવે એની સામેનો ક્લાસ કયો? 20 to 30. તો આપણે અહીંયા ક્લાસ જે સિલેક્ટ કર્યો એ કયો? 30 થી 30. ઓકે, તો
તો આપણે જે અહીંયા ક્લાસ સિલેક્ટ કર્યું કયો 20 થી 30. ઓકે, હવે આપણે આનું જે લાંબુ સૂત્ર છે P20નું એ આપણે અહીંયા રાઇટ ડાઉન કરવાનું છે. તો એનું સૂત્ર શું થશે? તો L પ્લસ આપણે અહીંયા જે સૂત્ર લખેલું એ જ અહીંયા લખવાનું, n/100 માઇનસ CFI ડિવાઈડમાં આવશે FI ઇન્ટુમાં આવશે H. અને પહેલાંનું P75 સોલ્યુશન કરી લીધું. તો હવે તમને ખબર પડી જ ગઈ હશે કે અહીંયા આપણે કઈ રીતે અમાઉન્ટ પુટ કરવાની છે. તો અહીંયા L કયો થશે? તો આ બંનેમાં જે લોવર સંખ્યા છે ક્લાસમાં તે અહીંયા 20 છે. તો આપણે અહીંયા 20 રાઇટ ડાઉન કરીશું. પ્લસ આપણે આ જે ફોર્મ્યુલા છે એનો આન્સર પહેલેથી જ ફાઇન્ડ આઉટ કરી દીધો, કેટલો? 30 CFI. તો હવે અહીંયા આપણે ધ્યાન રાખવાનું, આપણે કયો સિલેક્ટ કર્યો છે ક્લાસ? તો 20 થી 30. તો 20 થી 30 સામે જોશું કયો CFI છે? તો 47. તો આની ઉપરનો જે CFI છે એ આપણે કન્સિડર કરવાનો, કયો છે? 15. તો આપણે અહીંયા સિલેક્ટ કરીશું 15. ઓકે, હવે FI તો કયો ક્લાસ છે? તો 20 થી 30. તો 20 થી 30ની સામે FI કયો છે? તો 32. તો આપણે 32 જ અહીંયા સિલેક્ટ કરવાના છે. તો અહીંયા લખી દઈશું 32. હવે અહીંયા ઇન્ટુમાં Hનો મતલબ શું થાય કે આપણે જે ક્લાસ સિલેક્ટ કરેલો છે એ બંને વચ્ચે કેટલો ડિફરન્સ? તો 20 થી 30 વચ્ચે આપણે જોઈએ તો 10નો ડિફરન્સ છે. તો આપણે અહીંયા 10 રાઇટ ડાઉન કરી દઈશું. હવે આપણે 20 જે છે અહીંયા એઝ ઇટ ઇઝ રાઇટ ડાઉન કરીશું. 30માંથી 15 માઇનસ કરીએ તો આપણો આન્સર આવશે 15. 32 એઝ ઇટ ઇઝ અને અહીંયા 10 પણ એઝ ઇટ ઇઝ રાઇટ ડાઉન કરીશું. હવે આપણે 20 અહીંયા આમનામ રાખવાના છે અને આ ત્રણેયનું સોલ્યુશન કરીશું. કઈ રીતે? તો પહેલાં 15ને 32નું ડિવાઈડ કરીશું અને એનો જે આન્સર આવે એને 10 વડે મલ્ટીપ્લાય કરીશું. તો આપણો અહીંયા આન્સર કેટલો આવશે? તો 4.69 આપણો આન્સર આવશે. હવે આ બંને સંખ્યાને આપણે પ્લસ કરી દેવાનું છે. તો અહીંયા આવશે 24.69. ઓકે, તો આપણા કમસે કમ માર્ક્સ કેટલા હોવા જોઈએ એ આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરી દીધું. હવે આપણે આની પહેલાં જેવી રીતે સ્ટેટમેન્ટમાં આન્સર રાઇટ ડાઉન કર્યું એવી રીતે આપણે P20 માટે પણ અહીંયા આન્સર જે છે એ રાઇટ ડાઉન કરવો પડશે. તો અહીંયા શું લખીશું આપણે? તો અહીંયા લખીશું સૌથી ઓછા 20% યાની કે 20% વિદ્યાર્થીઓના ગુણ અંદાજે 24.69 સુધી હોય છે. ઓકે, તો જેટલા વિદ્યાર્થીઓ છે જેને એક્સ્ટ્રા કોચિંગની જરૂર છે અને ઓછામાં ઓછા કેટલા ગુણ હોય? તો 24.69 અથવા આનાથી પણ ઓછા ગુણ હોય તો એમને એક્સ્ટ્રા કોચિંગની જરૂર પડે. હવે આપણે આવી રીતે જે સૌથી ટોચના 25% વિદ્યાર્થીઓ અને સૌથી ઓછા યાની કે 20% વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સની જરૂર પડે એ આપણે ફાઇન્ડ આઉટ કરી દીધું. હવે આપણને આગળ શું કીધું છે? તો આપણને કીધું છે કે તેમજ ગુણ માટે બહુલક પણ મેળવો અને તેનું અર્થઘટન કરું. યાની કે હવે આપણે બહુલક જે છે એ ફાઇન્ડ આઉટ કરીશું અને કઈ રીતે ફાઇન્ડ આઉટ કરાય એ આપણે અહીંયા શીખીશું. તો મેં અહીંયા રાઇટ ડાઉન કરી દીધું છે બહુલક યાની કે મોડ આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરીશું. તો બહુલક આપણે ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરવું પડે? તો સૌથી વધારે ફ્રીક્વન્સી જે છે એ ફાઇન્ડ આઉટ કરવી પડે. તો સૌથી પહેલાં આપણે લખી દઈશું કે સૌથી વધારે ફ્રીક્વન્સી. ઓકે, તો ફ્રીક્વન્સીને ગુજરાતીમાં શું કહે મને નથી ખબર, બટ આપણે એના ફ્રીક્વન્સી અહીંયા રાઇટ ડાઉન કરીશું. ઓકે, તો સૌથી વધારે ફ્રીક્વન્સી અહીંયા કઈ છે અને કેટલી છે એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે FIમાં જોશું કે સૌથી મોટી કઈ છે? તો સૌથી મોટી સંખ્યા છે 38 યાની કે 38. તો આ જે સૌથી મોટી ફ્રીક્વન્સી છે એમાં આપણે લખી દઈશું કઈ હતી? તો 38 યાની કે 38. હવે એની સામેનો ક્લાસ કયો એ આપણે સિલેક્ટ કરવાના. તો એની સામેનો જે ક્લાસ છે એ છે 30 થી 40. તો આપણે એના ક્લાસમાં લખીશું 30 થી 40. ઓકે, તો આ રીતે આપણે બે ઇન્ફોર્મેશન જે છે જ્યારે આપણને બહુલક શોધવાનું કહે ત્યારે આ બે ઇન્ફોર્મેશન આપણે પહેલાં ફાઇન્ડ આઉટ કરી લેવાની. હવે આપણે બહુલકનું જે સૂત્ર છે એ અહીંયા લખીશું. બહુલક ઇઝ ઇક્વલ ટુ L પ્લસ F1 માઇનસ F0 ડિવાઈડમાં શું આવશે? તો F1 માઇનસ F0 પ્લસ F1 માઇનસ F2
અને બ્રેકેટની બહાર ઇન્ટુમાં કરીશું h. ઓકે, તો આ છે એનું સૂત્ર. હવે આ બધી ઇન્ફોર્મેશન આપણે આ સૂત્રની અંદર પુટ કરવાના અને ધેન આફ્ટર इसका जो આન્સર છે આપણે ફાઇન્ડ આઉટ કરી લેશું. તો એલનો મતલબ શું થાય? તો જે ક્લાસ આપણે અહીંયા સિલેક્ટ કરેલો, ક્લાસ કઈ રીતે સિલેક્ટ કર્યો તમને ખબર તો પડી. તો સૌથી વધારે એફઆઈમાં સૌથી મોટી સંખ્યા કઈ? 38. ઓકે, તો 38ની સામેનો જે ક્લાસ છે એ આપણે અહીંયા સિલેક્ટ કરવાનો છે. તો આ ક્લાસ સિલેક્ટ કરી લીધા પછી આપણે આમાં જોવાની કે આમાં સૌથી નાની સંખ્યા કઈ? તો સૌથી નાની સંખ્યા કઈ? તો 30. તો આપણે લખી દઈશું 30 પ્લસ F1, F0 અને F2. ઓકે, F1, F2 અને F0 એ ત્રણ આપણને અહીંયા નવું આપેલું. તો આ આપણે કઈ રીતે સિલેક્ટ કરવાનું? તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈશું એફઆઈમાં. તો એફઆઈમાં આપણે જોઈશું તો અહીંયા સૌથી મોટી સંખ્યા કઈ? 38 યાની કે 38. તો જે સૌથી મોટી સંખ્યા છે એને આપણે F1 કહેવાનું, એની ઉપરની જે સંખ્યા છે એને આપણે F0 કહીશું અને એની નીચેની જે સંખ્યા છે એને આપણે F2 કહીશું. ઓકે, તો આવી રીતે આ ત્રણેયની જે અમાઉન્ટ છે એ આપણને મળી ગઈ. હવે ત્રણેયની અમાઉન્ટ આપણે અહીંયા રાઇટ ડાઉન કરી લઈશું જે આપણે અહીંયા આગળ સિલેક્ટ કરી તે. ઓકે, તો આનો મતલબ કે આપણને જેટલી સંખ્યા ફાઇન્ડ આઉટ કરવાની છે સૂત્ર પ્રમાણે એ બધી આપણે સંખ્યા અહીંયા ફાઇન્ડ આઉટ કરી લીધી. હવે આ બધી સંખ્યાને સૂત્રમાં મૂકીને આપણે સિર્ફ આનું કેલ્ક્યુલેશન જ કરવાનું. હવે F1ની કેટલી સંખ્યા? તો 38. F0 કેટલા છે? તો 32. હવે ડિવાઈડમાં આપણે લખીશું F1 કેટલું? તો 38 માઇનસ F0 તો 32 પ્લસ અહીંયા F1 કેટલું છે? તો 38 છે. F2 કેટલું છે? તો 30. અને જેમ આપણે આગળ પણ કીધું કે ક્લાસ યાની કે આપણે જે ક્લાસ સિલેક્ટ કરેલો એની ડિફરન્સ 30થી 40નો ડિફરન્સ કેટલો થાય? તો 10. તો આપણે અહીંયા 10 જે છે એ રાઇટ ડાઉન કરીશું. ઓકે, તો આઈ હોપ કે તમને બધાને આટલા સુધી આપણે જે કેલ્ક્યુલેશન કરી એમાં કોઈ પણ કન્ફ્યુઝન નહીં રહ્યું હોય. અને જો તમને આ મેથડ છે મારી ભણાવવાની અને જો તમને આ વિડીયો હેલ્પફુલ લાગતો હોય તો મેક શ્યોર કે લાઇક ધીસ વિડીયો અને તમારા દોસ્તોને, તમારા ફ્રેન્ડ્સમાં, તમારા ગ્રુપ્સમાં પણ આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, એટલે એમને પણ હેલ્પ થઈ શકે. એન્ડ તમને કોઈ પણ સબ્જેક્ટમાં કાંઈ પણ ક્વેરી હોય તો મેક શ્યોર કે તમે મને કમેન્ટ્સમાં જણાવજો, તો હું એની ઉપર સોલ્યુશન વિડીયો જરૂરથી બનાવીશ. ઓકે, અને આપણી ચેનલ જે IM એજ્યુકેશન છે એના ઉપર આવા લેટેસ્ટ સોલ્યુશન અને IMP વિડીયોઝ અને MCQ સોલ્યુશન પણ આવતા રહેતા હોય છે. તો મેક શ્યોર કે આપણે જે બેલ આઇકન છે એ પણ પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને IM એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો હવે આપણે આ જે સોલ્યુશન છે એને આગળ વધારીશું. તો સૌથી પહેલાં અહીંયા 30 જે છે એઝ ઇટ ઇઝ આપણે રાઇટ ડાઉન કરી દેવાના. ધેન 38 માઇનસ 32 આપણે કરીશું તો આપણો આન્સર આવશે 6. ડિવાઈડમાં પણ 38 માઇનસ 32 કરીશું તો આપણો આન્સર અહીંયા પણ આવશે 6 પ્લસ 38 માઇનસ 30 કરીશું તો અહીંયા પણ આપણો આન્સર જે છે આવશે 8 અને 10 જે છે એઝ ઇટ ઇઝ આપણે અહીંયા રાઇટ ડાઉન કરી દેવાના. હવે આપણે આનું સોલ્યુશન કરીશું 30. તો હવે આપણે આ બધાનું એક સાથે સોલ્યુશન કરીશું તો આપણને અહીંયા જે આન્સર છે એ મળશે 4.29. ઓકે, તો હવે આપણે 30 પ્લસ 4.29 કરીશું તો આપણો આન્સર જે છે અહીંયા આવશે 34.29 માર્ક્સ. ઓકે, તો આની સાથે જ આપણે જે બહુલક છે એનો આન્સર પણ આપણે ફાઇન્ડ આઉટ કરી દીધો છે. આસાન મેથડથી આપણે આ જે સોલ્યુશન છે એ કરેલું છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો જે છે એ પસંદ આવ્યો હશે અને તમને આ સોલ્યુશન છે એ હેલ્પફुल લાગ્યું હોય તો મેક શ્યોર कि लाइक दिस वीडियो, शेयर ज़रूर करिएगा अपने दोस्तों के साथ एंड सब्सक्राइब टू अवर चैनल. एंड તમને કોઈ પણ વિડીયોમાં કોઈ પણ સમના રિલેટેડ કાંઈ પણ ક્વેરી હોય, કોઈ પણ સબ્જેક્ટ ઉપર તમારે વિડીયો જોઈતો હોય તો મેક શ્યોર તો તમે મને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. तो मिलता है नेक्स्ट वीडियो में, तब तक के लिए कीप लर्निंग कीप ग्रोइंग.